જ્યારે આ બધા સંકટ ટળી ગયા, તમે અમને વિસરીને જઈ રહ્યા છો, માટે આજ હું માંગુ છું, વિપદઃ સંતુ નઃ શશ્વત. મારા જીવનમાં સતત વિપત્તિઓ આવતી રહે છે. ભગવાન કહે, અરે બુઆજી, ફૈબા, આ તમે શું માંગી રહ્યા છો? લોકો વિપત્તિઓના નામથી ડરે છે, કંપે છે, થરથરે છે, અને આપ વિપત્તિ માંગી રહ્યા છો. કુંતી માતા દુઃખ માંગી રહી છે. બોલે, હા કેશવ, પરંતુ એક શરત. શું? ભવતો દર્શનમ યત્સ્યાત. જો આપનું દર્શન યદિ અમને થયા કરે તો અવશ્ય આ વિપત્તિ પણ મંજૂર છે. કહે છે નહીં કરી, અને અમે સતત એમનું પરમ પવિત્ર સાનિધ્ય પ્રાપ્ત કરી અને તરી જશું, એ મને વિશ્વાસ છે. એટલા માટે હું દુઃખ માંગુ છું. ભગવાનને થયું કે દુઃખ જેવી વસ્તુ મારી પાસે હોય તો આપું ને. ભગવાન તો આનંદ સિંધુ સુખ રાશિ, તો દુઃખ આપી શકે એમ ન હતા. તરત જ બુઆજી કુંતી માતાનો હાથ પકડીને કહે છે, માં, તું જીતી અને હું હાર્યો, હવે હું જવાનું જ બંધ રાખું છું. ભગવાનની વિદાય ત્યાં અટકી ગઈ. બોલો જય શ્રી કૃષ્ણ. આવા ભક્ત વત્સલ ભગવાને પોતાની વિદાય અટકાવી દીધી. અને એકવાર ભગવાને જોયું તો યુધિષ્ઠિરજી ઘણા ચિંતિત હતા, ખિન્ન મના, વ્યાકુળતા જોઈ. પૂછવામાં આવ્યું, ખબર પડી કે આ યુદ્ધના જે પરિણામ આવ્યા, અનેક નારીઓ વિધવા બની ગઈ, એના સિંદૂર ઘૂંસાઈ ગયા. તો અત્યંત વેદનાયુક્ત ચિત્ત એનું ઉદ્વિગ્ન છે. કહેવા લાગ્યા કે આવા પાપ કરીને મેં આ રાજગાદીને પ્રાપ્ત કરી, મારી શું ગતિ થશે પ્રભુ? યુધિષ્ઠિરજીને ભગવાન ખૂબ સમજાવે છે, પરંતુ ભગવાન સ્વયં ઈચ્છતા નથી કે યુધિષ્ઠિરજી એના હાથે, એના મુખ દ્વારા સમજી જાય. નહીં તો ભગવાન સ્વયં સમજાવે અને યુધિષ્ઠિર ન સમજે, એવું તો ન જ બને. તમે જુઓ રામચરિત માનસમાં રામ ભગવાન જેમણે પોતાના હાથ દ્વારા વાલીનો વધ કરી નાખ્યો, અને વાલીની પત્ની તારા દેવી, એ તારાને ભગવાને 2-3 વાક્યો કહ્યા અને સમજી ગઈ અને જ્ઞાન થઈ ગયું. આત્મા અમર છે, શરીર ક્ષણભંગુર છે, શરીર તારે પાસે પડ્યું, આત્મા છે પરમાત્મામાં સમાઈ ગયો, તને શેનો વિષાદ છે, દુઃખ છે, મુક્ત થઈ જા આ પીડામાંથી. તારા સમજી ગઈ. અહીં જ્ઞાન થતું નથી. ભીષ્મ પિતા પાસે બધા પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ લાવ્યા છે. યુદ્ધ મેદાનમાં કુરુક્ષેત્ર ભૂમિમાં બાણની શૈયા પર ભીષ્મ પિતા ઈચ્છા મૃત્યુધારી એ મહાપુરુષ સૂતા છે. શરીરનો એક ભાગ પણ હલતો નથી. અત્યંત પીડા વેદના થઈ રહી છે. અર્જુનને જોયો, તરત જ કહ્યું, અર્જુન આવી ગયો તો? અરે તારા સખાને ન લાવ્યો? તરત જ ભગવાન શ્રી ચરણોની સામે આવીને કહેવા લાગ્યા, હા દાદાજી, આપે મને યાદ કર્યો? અર્જુન કહે છે, તું આને ઓળખે છે? બોલે, અવશ્ય ઓળખું છું. એમને કેમ ન ઓળખું? અરે મારા મામાનો દીકરો તો છે, બીજું કોણ છે? બોલે, અચ્છા, ક્યારેક તો તું મામાનો દીકરો કહે, ક્યારેક તો ગુરુ બનાવીને ગીતાજીનું જ્ઞાન લઈ લે, ક્યારેક સખા બનાવી લે, ક્યારેક મંત્રી બનીને મંત્રણા કરી લે, ક્યારેક સચિવ બનાવી લે, ક્યારેક તારા આની સાથે કેટલા સંબંધ છે, ક્યારેક દૂત બનાવીને મોકલી દે દુર્યોધન પાસે. આ બધા સંબંધોથી એ પર પુરુષ છે, એને ઓળખવાનો પ્રયાસ કર પાર્થ. વિવિધ પ્રકારના ઉપદેશ આપ્યા યુધિષ્ઠિર સહિત 5 પાંડવોને. રાજધર્માન, મોક્ષ ધર્માન, દાન ધર્માન વિભાગશઃ, સ્ત્રી ધર્માન, ભગવદ ધર્માન સમાસ વ્યાસ યોગતઃ. આ બધા ધર્મોનું જ્યારે ખૂબ વિસ્તારપૂર્વક મહાભારતમાં નિરૂપણ છે. અમે પણ એના વર્ણનનો લાભ લીધો. એ ઉપદેશ ચર્ચા શ્રીમુખ દ્વારા
પરમાત્માએ કરાવી. શ્રી તો એટલા માટે શબ્દનો પ્રયોગ કરું છું, સાક્ષાત પરમાત્મા એ જ શ્રી છે, ઐશ્વર્ય સંપન્ન. એના કૃપા વગર આપણા દ્વારા એક શબ્દ પણ ન નીકળી શકે. બોલો જય શ્રી કૃષ્ણ. તો ઉપદેશ દેતા યુધિષ્ઠિરને જ્ઞાન થયું, એ નિશ્ચિંત થયા છે. અને હવે ભીષ્મ પિતા કહેવા લાગ્યા, ભગવાન આપ આવી ગયા, તમે તો અંતર્યામી છો, મારા માટે જ તમે આવ્યા છો, મને ખ્યાલ છે. હવે તો અંતિમ એ જ પ્રાર્થના છે, એક સંસારમાં એક કાર્ય બાકી રહી ગયું છે. બોલે કયું? બોલે મારી એક પુત્રી છે, એના વિવાહ તમારી સાથે કરાવવા માંગુ છું. વાત સાંભળીને ભગવાન ખડખડાટ હસવા લાગ્યા. અરે દાદાજી, આપ તો નૈષ્ટિક બ્રહ્મચારી છો, આપની પુત્રી હોઈ શકે? તો સંતોએ એવા અર્થ કર્યા છે. ભીષ્મ પિતાએ સ્તુતિ કરી એ શ્લોકોમાંથી, જે સ્તુતિ 11 એટલે કે 11 શ્લોકોમાં છે, જેને ભીષ્મ સ્તુતિ કહેવામાં આવે છે. ભીષ્મજી પાસે કોઈ પ્રાકૃત પુષ્પો તો હતા નહીં, તો એક છંદમાં જ એણે 11 શ્લોકોનું ગાન કર્યું, જેનું નામ છે પુષ્પતાગ્રા છંદ. પુષ્પતાગ્રા છંદથી જ માનો 11 પુષ્પો ભગવાનના શ્રીચરણોમાં ચડાવ્યા અને ભગવાનની સુંદર સ્તુતિ કરે છે. એકાદશીનો સમય છે અને ઉત્તરાયણનો સમય છે. ઉત્તરાયણમાં જે કોઈ દેહ છોડે તો મુમુક્ષુ આત્મા અવશ્ય તરત જ મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. ભગવદ્ ગીતામાં પણ શ્લોકો દ્વારા એમનું પ્રતિપાદન વર્ણન કરેલું છે. કેવી સુંદર સ્તુતિનું ગાન કરે છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ. સ્વસુખમુપગતે ત્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષી યત ભવ પ્રવાહ. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. વપુરલકકુલાવૃતાનનાબ્જમ વિજય સખે રતિરસ્તુ મે નવત્યા. યુધિતુરગરજો વિધૂમ્રવિશ્વ યુધિતુરગરજો વિધૂમ્રવિશ્વ કચલુલિત શ્રમવાર્યલંકૃતાસ્તે. મમ નિશિત શરૈ વિભીદ્યમાન વચિવિલસત કવચેસ્તુ કૃષ્ણ આત્મા. સપદિ સખી વચો નિશામ્ય મધ્યે નિજ પરયો બલયો રથમ નિવેશ્ય. સ્થિતવતી પરસૈનિકાયુરક્ષણા રિતવતી પાર્થ સખે રતિર્મમાસ્તુ. વ્યવહિત પ્રીતના મુખમ નિરીક્ષ્ય સ્વજનવધાદ વિમુખસ્ય દોષ બુદ્ધ્યા. કુમતિ મહરદાત્મવિદ્યયા ચરણરતિઃ પરમસ્ય તસ્ય મેષુ. મમ નિગમા
रथ चरणो भयाचल गो धृत चरण रथो भयाचल गो हरिर्वहन्तु मे भं गतोत्तरीयः इति मतिरूपकल्पिता वितृष्णा भगवती सात्वत पुंगवे विभूम्नि। बोलो भक्तवत्सल भगवान की जय। ભીષ્મ પિતાએ સુંદર પુષ્પતાગ્રત છંદમાં આવી દિવ્ય 11 શ્લોકોમાં સ્તુતિ કરી. થોડા શ્લોકોનો ભાવ સાંભળો. ભગવાન શ્રી કૃષ્ણ સામે નિહારતા નિહારતા ભીષ્મજી કહેવા લાગ્યા, પ્રભુજી પહેલા તો તમે મારી સામે સમક્ષ બિરાજમાન તો છો, પરંતુ આવી રીતે મુખ લટકાવેલા નહીં રહો. તમે પ્રતીક્ષા કરો. તમે મને ખૂબ પ્રતીક્ષા કરાવી. અહીં હું તમારી રાહ જોતો હતો અને મારું જ્યારે પુણ્ય પાક્યું ત્યારે તમે આવ્યા છો, વિદાય પણ અટકાવી દીધી. એ તમારું બધું નાટક હતું. તો હવે આપ પ્રતીક્ષા કરો. દેવ દેવ પ્રતીક્ષિતામ યાવદ ઇદમ શરીરમ કલેવરમ ન હિનોમી. जब तक मैं ये शरीर को छोड़ नहीं देता हूं तब तक आप यहीं ऐसे ही खड़े रहे, लेकिन मुंह लटकाए हुए नहीं. हे मोहन, मुस्कुराते हुए. आपकी चितवन को देखकर तो सब मोहित हो जाते हैं. वही मुस्कान के साथ मैं आपको देखना चाहता हूं. भगवान कहे, सारी ड्यूटी लगाड़ी दीधी भाई. હવે તમે તો ઈચ્છા મૃત્યુધારી છો. ક્યારે મને રજા આપશો? કે કયા સંવત્સરમાં? બોલે, બસ મેં કહ્યું ને, એક મારું કાર્ય કરી આપો, મારી પુત્રીના વિવાહ. બોલે, એ કઈ તમારી પુત્રી છે જેના વિવાહ મારી સાથે કરાવવા માંગો? ખૂબ હોશિયાર છે, ચતુર છે. બોલે, હા ભગવાન સાંભળો, મારી દીકરી બહુ ભણેલી ગણેલી છે, ચતુર છે. એ કઈ? બોલે, ઇતિમતી. આ જે મારી મતિ છે ને, બુદ્ધિ, એને જ મેં મારી બેટી માની લીધી. અને સંસારમાં આવી મતિ તમને કોઈની નહીં મળે. સંસારના પ્રત્યેક પ્રાણીની મતિ વિત્તેષણા, પુત્રેષણા, લોકેષણામાં ફસાયેલી છે, મલિન થયેલી છે. પરંતુ મારી મતિ કેવી છે? ઇતિમતિ રૂપ વિતૃષ્ણા વિગતા તૃષ્ણા, ऐसी मति है मेरी, જેના અંદરથી બધી સંસારની વાસનાઓ, તૃષ્ણાઓ જતી રહી છે. આવી મારી પુત્રી છે, મતિ છે. એના માટે તો એક વિતૃષ્ણ પરમ પુરુષ મારી સામે પ્રગટ બિરાજમાન છે. એની જ સાથે મારી આ મતિને પરણાવી દેવા માંગુ છું. હે સ્વયંવર સદગુરુના દેશમાં પરણે વચનને સુરતા નાર. તો આપના વચન સાથે આ સુરતા બુદ્ધિ જે ઈશ્વરના શ્રી ચરણોમાં સમર્પિત થઈ જાય, એ બુદ્ધિ મતિ જ છે, સુરતા. સવારામ બાપા કહે, સ્વયંવર આવી રીતે મારી રીતે હું પસંદ કરીને મારી મતિને તમારા શ્રી ચરણોમાં અર્પણ કરું છું, પરણાવું છું. એને તમે સ્વીકારો. ભગવાન, આપ કેટલા સૌંદર્યના મૂર્તિ છો. આપના પર પીળું પિતાંબર કેવું શોભાયમાન થઈ રહ્યું છે, જેવું તમાલ વૃક્ષ. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. તમાલના વૃક્ષ પર સૂર્યના કિરણો પડવાથી જેમ તમાલનું વૃક્ષ ચમકે છે, એવી રીતે આપના આ શ્યામ વર્ણ પર આ પીળું પિતાંબર શોભી રહ્યું છે. મને એ વિલક્ષણ ક્ષણો યાદ આવે છે, જે ક્ષણમાં આપનું શરીર ધૂળથી ધૂસરિત હતું. આપના વાંકડિયા વાળ, એના પર જો યુદ્ધ મેદાનની ધૂળ ચીપકેલી હતી, અને આપનું શરીર મારા બાણોથી ઘણીવાર છેદાઈ રહ્યું હતું. કેટલી એ સૌંદર્યયુક્ત આભા હતી. સતત તમે અર્જુનનું માર્ગદર્શન કરતા હતા. અર્જુનના સારથી બનીને તો તમે એની આજ્ઞાનું પાલન કરી રહ્યા હતા. અર્જુન કહે છે, સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય મેં અચ્યુત. હે અચ્યુત, બંને સેનાઓની વચ્ચે મારા રથને લાવીને ઊભો રાખો. ભગવાન કહે, લાવ્યો, પરંતુ હું તો વચ્ચે છું, તમે એક બાજુ ડોલી ન જતા.
પક્ષપાતી ન થઈ જતા, પરંતુ વ્યામોહિત થઈ જ ગયા. સ્વજન વધાત, પોતાના સ્વજનોનું વધ મારા હાથે થશે તો હું કેટલો પાપી ગણાશ, એવી રીતે મોહમાં ગ્રસિત થઈ ગયા. ત્યારે કુમતિમ અહરદ આત્મવિદ્યા, ગીતા જ્ઞાન રૂપી આત્મવિદ્યા આપીને તમે એની કુમતિનું હરણ કરી લીધું. અને અંતિમ અધ્યાયમાં, લગભગ 18મા અધ્યાયમાં ગીતાજીમાં અર્જુન શ્રીમુખે કહે છે, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન મયા અચ્યુત. હે અચ્યુત, તારા કૃપા પ્રસાદથી મારો મોહ નષ્ટ થઈ ગયો. સ્મૃતિ સ્થિતોસ્મિ, મેં મારા સ્વરૂપમાં સ્થિતિ મેળવી લીધી, હું સ્વસ્થ છું. ગત સંદેહ, મારા બધા જ સંદેહ જતા રહ્યા, ભ્રાંતિ ભ્રમણાઓનો નાશ થયો. આવા આપ પરમ પુરુષ આપના શ્રી ચરણોમાં મારી રતિ થાવ. ભીષ્મ પિતા કહેવા લાગ્યા કે માધવ, અર્જુન તો પોતાના સ્વજનોને, પોતાના પક્ષધારીઓને જોઈ રહ્યા હતા, પણ આપ પણ ટુકુર ટુકુર કોને જોઈ રહ્યા હતા? હું જાણું છું કોને જોઈ રહ્યા હતા. બોલે કોને? બોલે પોતાની દિવ્ય દ્રષ્ટિ દ્વારા પર સૈનિકા આયુહુ અક્ષણા રીતવતી. પર સૈનિકોની, સેનાના જે સૈનિક હતા એની આયુષ્યને તમે પોતાની દ્રષ્ટિ દ્વારા જ અપહરિત કરી લીધી, હરણ કરી લીધું. આહા, તો ભગવાનની દ્રષ્ટિ તો એવી છે કે બીજાને આયુષ્ય પણ આપી દે અને બીજાના આયુષ્યને લઈ પણ લે. કાલિંદીમાં ગાયો મૂર્છિત પડી ગઈ તો ભગવાને દ્રષ્ટિ ફેરવી, પોતાની અમીમય દ્રષ્ટિથી ગાયો સજીવન થઈ ગઈ. અઘાસુરને માર્યો ભગવાને. વાતો બધી આગળ આવશે, સત્સંગ ચર્ચા. તો અઘાસુર ના મુખમાં પેલા બધા ગ્વાલ મૂર્છિત થઈ ગયા હતા. ભગવાને એક દ્રષ્ટિ ફેરવી, બધા સચેતન થઈ ગયા. મથુરામાં કંસ મર્યો, યદુવંશીઓ બધા આવ્યા, એકદમ વૃદ્ધ અને એકદમ દરિદ્રતા યુક્ત હતા. ભગવાને જ્યાં એના પર દ્રષ્ટિ ફેરવી, બધા યુવાન બની ગયા. આ બધી ચર્ચાઓ ભાગવતમાં આપેલી છે. તો ભગવાનની દ્રષ્ટિનું આ આશ્ચર્ય એની ચર્ચા કરી રહ્યા છે કે તમારી દ્રષ્ટિ દ્વારા તમે પર સૈનિકાયુ અક્ષણાહ રીતવતી, હરણ કરી લીધું. અને કેશવ, એક ક્ષણ તો મને કઈ રીતે ભૂલાય, જ્યારે તમે મારી પ્રતિજ્ઞા અને આપની પ્રતિજ્ઞા, બંને પ્રતિજ્ઞાઓ અથડાઈ. આપની પ્રતિજ્ઞા હતી કે હું કોઈ અસ્ત્ર શસ્ત્ર આ મેદાનમાં યુદ્ધમાં ગ્રહણ નહીં કરું, અને મારી પ્રતિજ્ઞા હતી કે આજ સૂર્યાસ્ત થતા પહેલા કાં તો મારા પ્રાણ જાય અથવા ભગવાનનું પ્રાણ જાય. અર્જુનના પ્રાણ જાય, ક્ષમા, અથવા ભગવાનનું પ્રાણ જાય. તો મારી પ્રતિજ્ઞાને ખંડિત ન થાય એવા ભાવથી આપે આપની પ્રતિજ્ઞા ખંડિત કરી નાખી. प्रबल प्रेम के पाले पड़कर प्रभु को नियम बदलते देखा, अपनी लाज भले चली जावे भक्त की लाज न जाते देखा. આપે આપના આ ભક્તની લાજ રાખવા માટે જ પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કર્યો, એ હું જાણું છું. મને ખબર છે જ્યારે ભક્ત અને ભગવાનની પ્રતિજ્ઞા અથડાય છે, ટકરાય છે, ત્યારે ભક્તનું માન રાખવા માટે ભગવાન હારી જાય છે એના ભક્ત આગળ. સ્વ નિગમ મપહાય મત પ્રતિજ્ઞામૃતમ કરતુમ, મારી પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે જ તમે આવું કર્યું. પરંતુ એ રથનું પૈડું લઈને જ્યારે દોડી રહ્યા હતા ત્યારે એવું લાગતું હતું હરિરીવ હંતુ મિભમ, જેમ કોઈ ગજરાજને મોટો વનરાજ એ શેર સિંહ મારવા દોડી રહ્યો હોય એવું આપનું વક્ષસ્થળ, આપનો ચહેરો, વિકરાળ ક્રોધભરી આંખ, પરંતુ એમાં પણ આપની મને કરુણ કૃપાનો અનુભવ થઈ રહ્યો હતો. આપનું ગતોત્તરીય અર્થાત ઉપવસ્ત્ર નીચે પડી ગયું અને આપની એ દિવ્ય છટા, આભા, એ દર્શન, એની ઝાંખી મને ભૂલાતી નથી ભગવાન. અને નૈષ્ટિક બ્રહ્મચારી હોવા છતાં પણ લલિત ગતિ વિલાસ વલ ગુહાસહ પ્રણય નિરીક્ષણ
કલ્પિતોરુમાનઃ. પોતાની મધુર કટાક્ષ ભરી ચિત્તવનથી તમે એક એક ગોપાંગના વ્રજાંગનાઓના ચિત્તને ચોરી રહ્યા હતા. એ રાસ લીલા મહારાસને નૈષ્ટિક બ્રહ્મચારી ભીષ્મ પિતા મરણ સમયે અર્થાત દેહાવસાને યાદ કરી રહ્યા છે. તમે વિચાર કરો, ભગવાનની મહારાસ લીલા સર્વથા કામથી મુક્ત હતી, પવિત્ર હતી. અશરીરી પ્રેમની એ પ્રગટ ધારા ભગવાને મુક્તાત્મા વિમલાત્મા પરમહંસો માટે વહાવી છે. આવી રીતે ખૂબ સુંદર દિવ્ય સ્તુતિ કરી છે. અને બધાની સામે ભીષ્મ પિતા શેષ શૈયામાં બિરાજમાન છે, દેવતાઓ આકાશમાં છે, ભગવાન સહિત બધા બિરાજમાન હોવાથી દેવતાઓ ભીષ્મ પિતાની સૌભાગ્યની સરાહના વખાણ પ્રશંસા કરી રહ્યા છે. જેના મુખમાં ભગવાનનું નામ છે, જેની આંખ સામે સાક્ષાત ભગવાન ઊભા છે. અને આજે ઈચ્છા મૃત્યુધારી ભીષ્મ એકદમ પ્રસન્નતા સાથે ભગવાનના શ્રી ચરણોમાં પ્રાણનો વિલય કરી રહ્યા છે. બોલો ભક્તવત્સલ ભગવાન કી જય. તો આપણે બધા પણ એવી જ પ્રાર્થના કરીએ કે આપણું જીવન પણ એવી જ રીતે, પ્રત્યેક જીવની એવી તમન્ના હોય કે આ શરીરનું તો અવસાન થવાનું છે કે નહીં? માનો છો કે નહીં? ધીસ બોડી ઇઝ નોટ ઇમોર્ટલ. આ શરીર શાશ્વત નથી. ओनली द सोल इज इमोर्टल. मात्र आत्मा ही अमर है. ये हम सब तो जानते ही है. सब ट्रेन में बैठे थे, धीरे धीरे उतर रहे हैं कि नहीं? बाप दादा बैठा ट्रेन में संसार रूपी, ये उतरी गया. एना पुत्र बैठा, ये मोटा थवा लाग गया. तो जे पिता माता था ये हमें बाप दादा થઈ ગયા. આના વિવાહ થયા તો હવે એનો વારો આવી ગયો, એ પણ ટ્રેન માંથી ઉતરી ગયા. આ મુસાફરી માં આવ્યા. હે મુસાફર, कहाँ जाना है थोड़ा पता तो ले ले. देहांत काले तुम सामने हो, मुरली बजाते मन को लुभाते.
કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા 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 કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે દેવા હે નાથ નારાયણ વાસુદેવા બોલો વાસુદેવ ભગવાન ભગવાન કી જય જોતા જોતામાં ભીષ્મ પિતા નો એ શુદ્ધ અંતઃકરણ યુક્ત મુક્તાત્મા ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત થયો. સમય વીતતા ભગવાને હવે કહ્યું કે મને વિદાય આપો. દ્વારકાવાસીઓ મારી રાહ જોઈ રહ્યા હશે. આ વખતે કોઈ પણ દુરાગ્રહ કર્યા વગર ભગવાનને વિદાય આપી ભગવાન દ્વારકા પધાર્યા. પરંતુ સૂતજી મહારાજને રોક્યા શૌનક આદિ ઋષિઓએ. ક્ષમા કરજો વક્તા મહારાજ, બોલે મેં આપને પૂછ્યું હતું પરીક્ષિતનો જન્મ, એનું ચરિત્ર, અને આપ તો ભગવાન દ્વારકાધીશ સાથે એની દ્વારકામાં પણ પહોંચી ગયા. તો બહુ જાગૃત શ્રોતા હોય એ વક્તા જો વિષયાંતર કરે તો એને થોડી ટકોર કરી દઈશ. બોલો રાધે રાધે. સૂતજી મહારાજ કહેવા લાગ્યા, હા હા, ભગવાનની લીલા એટલી મધુરતા વાળી છે કે ભગવાને મારું ચિત્ત ખેંચી લીધું. સાંભળો, કાળાંતરે પરીક્ષિતનો જન્મ પણ થયો. વિદ્વાનો, બ્રાહ્મણો, પંડિતોએ જોણ જોયા, જ્યોતિષ વિદ્યાનો પ્રયોગ કરી અને કહેવા લાગ્યા, આ રાજા એવો બનશે, ધર્માત્મા, અર્જુન જેવો ગાંડીવધારી, ભીમ જેવો બલિષ્ઠ, એના શું વખાણ કરવા. ધર્મપાલક, પ્રજાનો પ્યારો આ પવિત્ર રાજા બનશે. તો પંડિતોની તો એ વિશિષ્ટતા હોય, પહેલા બધા ગુણ બતાવી દે. જેવી રીતે નારદ ઋષિએ પાર્વતીના પહેલા તો બધા સદગુણ બતાવી દીધા કે આ મોટી સતી બનશે, આ પતિવ્રત ધર્મનું એવું પાલન કરશે કે લોકો માટે, નારીઓ માટે આદર્શ બની જશે, વગેરે વગેરે. ઘરે ઘરે પૂજાશે, દુર્ગા, અંબિકા વગેરે નામથી. છેલ્લે કહ્યું એને પતિ એવો મળશે જે નંગ ધડંગ હશે, સ્મશાનમાં રહેતો હશે, ગરમા ગરમ ભસ્મનો પાવડર લગાડતો હશે, આભૂષણમાં સર્પ, વીછી, આવા બધા, અને વાહનમાં તો બુઢા બેલ. બોલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આવો પતિ મળશે તો માતા પિતાને કેટલું દુઃખ થાય કે આવો પતિ પોતાની પ્યારી પુત્રી દુલ્હારી માટે. તો શિવજીના બધા જ લક્ષણ, જે જો શિવજી એને પતિના રૂપમાં મળી જાય તો દૂષણ પણ ભૂષણ બની જાય. આવી વાત સાંભળી તો થોડો સંતોષ થયો. અહીં પરીક્ષિત રાજાના જોણ જોયા. અંતમાં એક દુર્ગુણ પણ કહ્યો, દોષ. તક્ષગાદ આત્મનો મૃત્યુ હો. આ સંતાન તો અત્યંત દિવ્ય તેજસ્વી છે, પરંતુ આની ભાગ્ય રેખા એવું કહે છે કે તક્ષક નામના નાગના ડંસ થવાથી આમનું મૃત્યુ થશે. વાત સાંભળીને બધા પીડિત થયા. પંડિતો કહે, ગભરાવ નહીં, અંત સમયે એને એક પરમહંસ મહાત્માનો ભેટો થશે અને એને
ઉપદેશ આપશે, જ્ઞાન થતાં એને મુક્તિ મળશે, પરમધામ મળશે. આ વાત જ્યારે યુધિષ્ઠિર વગેરે પાંડવોએ સાંભળી, બોલે દેહ તો બધાને મળ્યા, મૃત્યુ બધાનું આવવાનું, પણ પરમધામ તો કરોડોમાં કોકને પ્રાપ્ત થાય છે. જો એને મુક્તિ જ મળે તો એનું મૃત્યુ પણ મંગળ બની જશે. આવી રીતે પરંતુ બાળક છે એ બધાને જોયા કરે છે. જેના ખોળામાં બેસે, જેના ખોળામાં સૂતો હોય જોયા કરે, ટુકુર ટુકુર દ્રષ્ટિ કરે. શા માટે? એ ઝાંખી જે જોઈ હતી ને માં ઉત્તરાના ગર્ભમાં, કે એ મને બચાવવા વાળો મારો રક્ષક, મારો પ્રાણદાતા ક્યાં ગયો? કોઈ તો કહો. એકાદ એવો અનુભવ કહો ને, તમો અમોને ક્યાં મળ્યા તા? કોઈ ખ્વાબોની દુનિયામાં ખોજ કરો ને, આ જીવન રૂપી પુષ્પો ક્યાં ખીલાતા? અત્યારે આપણે ગુમાન કરીએ, પણ ત્યારે પોકાર કરતા હતા. આ હસ્તી તમારી, આ મસ્તી તમારી, સે જીવન સફરની આ સહેલ ગાની. એકાદ એવો પ્રસંગ કહો ને, સામે ક્યાં વિરમ્યા તા? કોઈ એકાદ એવો અનુભવ કહો ને. રખડી ભટકી રજળી રજળી, એ રખડી રજળી ભટકી ભટકી, મેવાટ રણુજા મેવાટ રમણ રેતીની પકડી, રામ મઢીની પકડી, રણુજા ધામની પકડી. એકાદ આંસુડાને પૂછી જુઓ ને, સાચા આર્તનાદ તમે ક્યાં કર્યા તા? એકાદ એવો અનુભવ કહો ને, તમો અમોને ક્યાં મળ્યા તા? આ સંસારમાં મારે નથી પડવું, મને આમાંથી મુક્તિ આપો, આવું આપણું મિલન ક્યાં થયું હતું? એકાદ તો અનુભવ કહો. એ મુકુંદ મુક્તિમ દદાતી મુકુંદ, એ મિલન શાશ્વત છે. આપણે આપણા વિચારોનું પરિણામ છીએ. પરીક્ષિત ભગવાનની એ ઝાંખી વારંવાર નિહાળવા માંગે છે. તૃપ્તિ નથી કોઈ સંસારની વસ્તુ વ્યક્તિ પદાર્થને જોવાથી. એ ક્યાં ગયા ચતુર્ભુજધારી જે મારા રક્ષક બન્યા હતા? એ સૌંદર્ય, એ છટા આવી રીતે મોટા થવા લાગ્યા. અહીં અર્જુન જે દ્વારકાધીશ સાથે દ્વારકા સાથે ગયા હતા, 7 મહિના વીતી ગયા. એક વચ્ચે પ્રસંગ બન્યો. વિદુરજી આવ્યા રાત્રિના સમયે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પાસે, અને એવા ફટકારવા લાગ્યા, ધિક્કાર છે તમને, जैसे कुत्ते दूसरे के रोटी पर धूम हिलाते घूमते हैं फिरते हैं, ऐसे ही आप लोग आना टुकड़ा पर પોતાના જીવનને પાળી પોષી રહ્યા છો. તમે એ જ છો જેના પ્રાણ લેવા માટે તમે કંઈ બાકી નથી રાખ્યું. એવા પુત્ર મોહમાં ગ્રસિત હતા અને આજે એનો રોટલો ખાઈને અહીં પડ્યા છો. ધૃતરાષ્ટ્ર કહેવા લાગ્યા, ક્યાં જાઉં હું? બોલે, આવો હું બતાવું. વિદુર મહાત્મા
બંનેને રાત્રિના ઉપાડી ગયા જંગલમાં. તપશ્ચર્યાનો નિયમ ક્રમ બધું બતાવી દીધું. યુધિષ્ઠિર વગેરે પાંચે ભાઈઓ સવારમાં પ્રાતઃકાળે પ્રણામ કરવા માટે આવતા હતા. પણ જોયું તો મહેલ ખાલો. તરત જ ભીમને કહેવા લાગ્યા કે કોઈ અપશબ્દ તો નતા બોલ્યા ને, આપણા દ્વારા કોઈ અપરાધ તો નથી થઈ ગયો ને, ક્યાં ગયા, રૂઠી ગયા હશે આપણાથી. એવામાં નારદજી આવ્યા કે ના ના ચિંતા ન કરો, એમને એક સારા એવા મહાત્માનો સંગ થયો, વિદુરજી એમને લઈ ગયા છે, અવશ્ય એમનું આત્મકલ્યાણ થાય એવો જ એમને માર્ગ બતાવશે. અહીં 7 મહિના વીત્યા તો યુધિષ્ઠિરજીને ઘણા બધા અપશુકન થવા લાગ્યા. ભગવાનના દર્શન કરે છે તો મૂર્તિમાં ઝાંખપ લાગે છે, નિસ્તેજતા. જોયું રસ્તામાં એક ગાય છે એ વાછડીને ધાવી રહી છે, એકદમ વિપરીતતા. ઉપર પૂંછડીયો તારો ઉગી ગયો. આ બધા અત્યંત ભયંકર અપશુકનના નિશાન છે. ભીમને એકાંતમાં કહેવા લાગ્યા, ગતા સપ્તમા સાધુના ભીમસેન તવાનુજ નાયાતિ કસ્ય વાહે તો નાહમ વેદેદ મંજસા. 7 મહિના વીતી ગયા. હે ભીમસેન, આપના અનુજ હજુ સુધી કેમ નથી આવ્યા? મને ચિંતા થાય છે, આ બધા અપશુકન થાય છે. આ વાત કરી જ રહ્યા હતા અને અર્જુનજી આવ્યા. દ્વારે ઉભેલા અર્જુનને જ્યાં જોયા, ચારે ભાઈઓએ અર્જુનની છબી એકદમ નિસ્તેજતાથી યુક્ત. તરત જ યુધિષ્ઠિરજી દોડ્યા. અરે ભાઈ પાર્થ, શું થયું? તમે એટલા બધા ખિન્ન, દુઃખી, પીડિત શા માટે છો? અરે તમારી પ્રતિજ્ઞા તો ભંગ નથી થઈ ને? અરે તમે ત્યાં 7 મહિના સુધી રહ્યા તો કોઈ દ્વારકાવાસીઓએ તમારું અપમાન તો નથી કર્યું ને ભાઈ? કોઈ અગમ્યા સાથે તમારું ગમન તો નથી થઈ ગયું ને? કોઈ બ્રાહ્મણ કે ગાયની તમારા દ્વારા હત્યા તો નથી થઈ ગઈ ને? અનેક શંકાઓ કહ્યું. આપણા દ્વારકાવાસીઓ બધા સકુશળ તો છે ને? અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન વગેરે વગેરે. બલરામજી દ્વારકાધીશ કુશળ તો છે ને? આપણા ગોવિંદ. જ્યારે ભગવાનની કુશળતા વિશે પૂછ્યું, તરત જ ઢગલો થઈને અર્જુન પડી ગયા, હાથ જોડી અને કહેવા લાગ્યા, ભાઈ આપણે બધા વંચિત થઈ ગયા. વંચિતો હમ મહારાજ હરિણા બંધુ રૂપિણા એન મે અપરિતમ તેજો દેવ વિસ્માપનમ મહ. મારા જે પરમ પ્રિય સખા હતા, જેની કૃપાથી હું પ્રત્યેક યુદ્ધમાં જીતી જતો હતો, અરે જેની કૃપા બળ દ્વારા મેં ભગવાન શિવજીને યુદ્ધમાં પ્રસન્ન કર્યા હતા, આવા મારા ભગવાન શ્રી કૃષ્ણ, આપણા બધાના ગોવિંદ, ગોપાલ, એ વાસુદેવ આજે આપણને છોડીને ધરાધામ પરથી પરમધામ સિધાવી ગયા છે. વંચિત થઈ ગયા, આપણે બધા અનાથ થઈ ગયા. ભાઈઓ, આજ મેં અનુભવ કર્યો કે મારામાં જે બળ પરાક્રમ હતું એ બધું મારા ગોવિંદના કારણે હતું. રસ્તામાં ભીલડાઓ સાથે મારું યુદ્ધ થઈ ગયું, પરંતુ સમય બડા બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. ભીલડાઓ કાબે અર્જુનને લૂટિયો, યહી ધનુષ યહી બાણ. આ ધનુષ, આ બાણ. પરંતુ જ્યારે પરમાત્મા, એનો સંગ મારી સાથે નથી, તો મહાભારતના યુદ્ધમાં બધાને ધરાશાયી કરનારો અર્જુન આજ હારીને આવી ગયો છે. આપણે બધા અનાથ થઈ ગયા, આક્રાંત કરવા લાગ્યા. પરંતુ ભવનમાંથી બહાર નીકળતી માતા કુંતીએ જ્યાં શબ્દ શ્રવણ કર્યો કે ગોવિંદ મને છોડીને જતા રહ્યા ધરાધામમાંથી લીલા સંવરણ કરીને, તરત જ જે જગ્યાએ હતી તે જ જગ્યાએ બેસી અને પદ્માસનમાં ધ્યાન મગ્ન બની અને એક પલમાં જેવી રીતે સર્પ કાંછળીને છોડે, પ્રાણને ભગવાનના શ્રી ચરણોમાં સ્મરણ કરતા કરતા છોડી દીધા.
એક એવો વિરહી હતો રામ રાજ્યમાં. દશરથ રાજા રામ રામ કહી રામ કહી રામ રામ કહી રામ. 6 વાર રામનું નામ લઈ અને રામના વિયોગમાં દશરથજીએ પ્રાણ છોડ્યા. અહીં ગોવિંદ ગોપાલ નારાયણને યાદ કરતા કુંતી માતા પરમધામ પધાર્યા. રાજ સત્તાનો બધો ભાર પરીક્ષિતને સોંપી 5 પાંડવ દ્રૌપદી સહિત સ્વર્ગારોહણ કરી ગયા. ધીરે ધીરે રાજા પરીક્ષિત મોટા થયા. એકવાર કચેરી કરવા રાજ્યમાં નીકળ્યા તો બધા લોકો એના પૂર્વજોની, દાદાઓની, ભીમ વગેરેની પ્રશંસા કરે છે, વખાણ કરે છે. આવું સાંભળી અને ખૂબ જ રાજી થાય કે મારા આવા અગ્રજો હતા, મારા પિતામહો, ધન્ય છે ધન્ય છે. પરંતુ એક વિચિત્ર ઘટના જોઈ. 3 ટાંગા જેના ઘાયલ થઈ ગયા છે એવો એક વાછડો અને એક ગાય માતાને માર્ગમાં જતા જોયા. ગાય માતાના આંખોમાંથી આંસુ પડી રહ્યા છે. બંને વાતો કરી રહ્યા હતા. રાજા પરીક્ષિતને વિચિત્રતા લાગી. વાત કરનારા પશુ તો મેં જીવનમાં ક્યારેય નથી જોયા, પરંતુ આ લોકોની આવી કફોડી હાલત કોણે કરી? નહીં છોડું એને હું. તરત જ એણે તલવાર ખેંચી. માં, તું કોણ છો? અરે વત્સ, તમે કોણ છો? તમારો પરિચય આપો. તમે દુઃખી કોણ, કેમ છો? ત્યારે એ બળદ વાછડો કહેવા લાગ્યો, મારા દુઃખનું કારણ હું કોને માનું? કોઈ કહે છે કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી. કોઈ કહે છે કે ઈશ્વરે આ જગતને કર્મ પ્રધાન બનાવ્યું છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. શ્રી રામ જય રામ જય જય રામ. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. શ્રી રામ જય રામ જય જય રામ. પ્રધાન વિશ્વ કરી રાખા. આ વિશ્વને જગતને જગન્નાથે વિષ્ણુએ કર્મ પ્રધાન બનાવી રાખ્યું છે. જેવું કરશો એવું પ્રાપ્ત કરશો. જૈસા કરેગા કર્મ ऐसा ही फल भोगेगा. તો કોઈ તો કહે છે કર્માનુસાર સુખ અને દુઃખ મળે છે, તો કોઈ કહે છે તમારા ગ્રહ તમને નડે છે. જ્યારે ગ્રહ અનુકૂળ હોય તો આપણે બહુ સુખી હોઈએ, ગ્રહ પ્રતિકૂળ હોય તો બધી પીડાઓ, યાતનાઓ, વેદનાઓ, દરિદ્રતા આપણી ઘરે જ આવી જાય. તો હું દુઃખનું કારણ કોને ગણું? કોઈને નથી ગણતો. જ્યારે બળદે આટલું કહ્યું, પરીક્ષિત કહે બસ બસ બસ, વધારે તમારે આપનો પરિચય આપવાની કોઈ જરૂરત નથી. હું સમજી ગયો આપ સાક્ષાત ધર્મ છો. અરે બીજાના નિંદામાં ભાગ લઈ એ પણ પાપી છે. બીજાને દોષી ગણે એ પણ પાપનો અધિકારી છે. સુખસ્ય દુઃખસ્ય કોપી ન દાતા પરો દદાતી ઇતિ બુદ્ધિ કુબુદ્ધિ એશા. સુખ દુઃખનો કોઈ દાતા નથી. બીજો કોઈ આપણને સુખી કરી દે કે દુઃખી કરી દે, આ તો આપણી કુબુદ્ધિ છે. વિમલમતી નથી, મલ સહિત મતી છે. કોઉ ન કાહુ કર સુખ દુઃખ કર દાતા. લક્ષ્મણજી કહે છે પેલા નિષાદ રાજને, કોઈ સુખ દુઃખનો દાતા નથી આ સંસારમાં. આપણા મનની પ્રતિકૂળતાનું નામ છે દુઃખ, આપના મનની અનુકૂળતાનું નામ છે સુખ. બીજું શું છે? સુખ દુઃખ કશું નથી. પ્રતિકૂળતા આવી ગઈ આપણે દુઃખી થઈ ગયા, અનુકૂળતા આવી ગઈ આપણે સુખી થઈ ગયા. ધર્મ છો, પરંતુ આ કોણ છે? ખ્યાલ આવ્યો. આંસુ પાડે છે ગવત્રી માતા, સાક્ષાત ધરણી છે. ભગવાન વચન આપીને ગયા હતા કે ધરતીના
અસુરોથી આને હું ભાર વિહીન કરીશ તો ધરતી રડી રહી છે કે ભગવાન પ્રતિજ્ઞા તો ભૂલી નથી ગયા ને. હજી ઘણા બધા રાક્ષસો હશે અને એથી વિશેષ મને આ કળયુગનો ત્રાસ. જ્યારે ખબર પડી કે આ કાળો કલૂટો પુરુષ છે એ કલી છે, તરત જ તલવારથી એનું માથું કાપવાનો પ્રયાસ કર્યું, પરંતુ દીનવત શરણમ ગતઃ, એકદમ શરણોમાં પડી ગયો. રક્ષમામ ત્રાહિમામ પાહિમામ પાતુમામ. બોલે કલી, મારા રાજ્યમાં પ્રવેશ કરવાની તારી હિંમત કેમ? બોલે જ્યાં પણ જાઓ તમે તલવાર ખેંચીને ઊભા દેખાવ છો, આખા ભૂમંડળમાં તમારું જ રાજ્ય છે, ક્યાં જાઓ? બોલે તારામાં બધા દુર્ગુણ છે. દ્યુતમ પાનમ સ્ત્રિય સૂના યત્રા ધર્મશ્ચતુર્વિધ. હે, એની યોગ્યતા અનુસાર એને 4 ઘર આપી દીધા. શરણમાં આવી ગયો એટલે એની રક્ષા કરી. દ્યુત ક્રીડા કરવા વાળાને ત્યાં કળિયુગ, લંપટ પુરુષ સ્ત્રી આસક્ત ત્યાં કળિયુગ, સુના નામ હિંસા, પ્રાણીઓની હિંસા કરે ત્યાં પણ કળિયુગ, અને સુવર્ણ. આ બધી જગ્યામાં કળિયુગનો વાસ છે. કળિયુગ રડવા માંડ્યો કે આવા બધા કમરા આપ્યા મને. અરે મારો પરિવાર બહુ મોટો છે, એકાદો ડ્રોઈંગ રૂમ આપી દો તો જે લોકો આવે જાય, વાતચીત થાય, બેસે, એકાદો મોટો કમરો હોવો જોઈએ. કારણ કે પરીક્ષિત પ્રસન્ન હતા. શાના માટે? એક ગુણ ઉપર. કળિયુગમાં એક સરસ મજાનો ગુણ છે. કયો? યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. જે ફળ તપ દ્વારા, ધ્યાન દ્વારા, યજ્ઞ દ્વારા બીજા યુગોમાં પણ કઠિનાઈથી પણ પ્રાપ્ત નથી થતું, આ જ ફળ માત્ર જીભ દ્વારા ભગવાનનું નામ લ્યો, મન દ્વારા હરિનું સ્મરણ કરો, તરી જશો. કલિયુગ કેવલ નામ આધારા. તુલસીજી કહે છે કળિયુગ માત્ર નામ આધાર. નામનું સ્મરણ કરો. નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ જોગ, નામે पातक प्रजड़े, नामे नासत रोग. नाम लिया उन्होंने सब किन्हा, सब शास्त्रों का भेद. नाम बिना नर के गया, पढ़ पढ़ चारों वेद. ये अमर बोल, अमर वचन, गुरु नो मंत्र. सदगुरु हम पे नवाजिया, दीना मर बोल, शीतल साया गुरु राम की, हंसा करे किलोल. ये हंस करे किलोल. वचन पर गुरु मंत्र ना जप द्वारा तरी शकाय. कलयुग नाम आधार. संकीर्तन करो भगवानનો, ભગવાનના નામનો સ્મરણ કરો, તરી જશું. આપણે બધા તરી જશું. આ ગુણ ગમી ગયો એટલે 4 સ્થાન આપ્યા હતા પહેલા. દ્યુત એટલે કે જુગાર, પાન એટલે કે મદિરા પાન, દારૂ વગેરે નશા, સ્ત્રીય એટલે કે લંપટ સ્ત્રી આસક્ત પુરુષો, અને સુના એટલે કે હિંસા. પરંતુ એક સ્વર્ણ અર્થાત સોનામાં પણ સરસ મજાનો એક કમરો આપી દીધો. કળિયુગ થઈ ગયા રાજી. પરંતુ એકવાર જરાસંધ ને મારેલો મુકુટ ભીમસેને આપ્યો હતો યુધિષ્ઠિરને. યુધિષ્ઠિરે એ મુકુટ અનીતિવાળો હોવાથી, રાક્ષસનો હોવાથી ખૂબ જ ઊંડો પટારામાં મૂકી દીધેલો હતો. આ જ મુકુટને પરીક્ષિતે ધારણ કર્યો. જરાસંધનો એ મુકુટ હતો. બોલો જય શ્રી કૃષ્ણ. અને ગયા મૃગયા ખેલવા માટે, શિકાર કરવા માટે. ભૂખ લાગી, પ્યાસ લાગી, તરસ
માં એવા વ્યાકુળ બન્યા, એક આશ્રમ જોયો, બહુ બૂમ પાડે છે, અરે કોઈ ખાવા પીવા આપશે કે નહીં, કોઈ છે કે નહીં આશ્રમમાં? જ્યારે આવાજ ના આવ્યો, અંદર ગયા. ઋષિ એક સમાધિ લગાડીને પદ્માસનમાં એકદમ દિવ્ય મૂર્તિ બિરાજમાન હતા. લાગ્યું કે ઢોંગી બાબા છે, સેવાથી બચવા માંગે છે તો આવા કપટનો આશ્રય કરી રહ્યો છે. જોવું છું આની સમાધિ સાચી છે કે ખોટી. એક સાપને કોઈ તો કહે છે મારી નાખ્યો, અથવા મરેલા સાપને માનો ગળામાં નાખી દીધો, છતાં પણ સમાધિ પણ સાચી હતી અને મહાત્મા પણ સાચા હતા. કાલે હું નિવેદન કરી રહ્યો હતો કે સંતને સમજવામાં ભૂલ કરી તો ખતરો જ છે. ખોટા સંતને સાચો માની લીધો તો અત્યંત ખતરો. સાચા સંતને આજ ખોટો માની લીધો, ખતરો. ચાલ્યા ગયા, પરંતુ કોઈ એક બાળકે આ દૃશ્ય જોઈ લીધું અને કૌશિકી નદીના કિનારે બાળકો રમતા હતા. એમાં સમીક ઋષિનો એક પુત્ર પણ હતો, જે બાળકો સાથે ક્રીડા કરી રહ્યો હતો. એને કહ્યું કે તારા પિતાજીનું રાજા પરીક્ષિતે આવું અપમાન કર્યું છે. જ્યાં સાંભળ્યું, બ્રહ્મ તેજથી પૂર્ણ બ્રહ્મચર્ય પાલન યુક્ત એ બ્રહ્મચારી એ વાતને સહન ન કરી શક્યો. તરત જ કૌશિકી નદીમાં પ્રવેશ કરી અને હાથમાં અંજળી લીધી અને કહેવા લાગ્યો, અરે મૂર્ખ, કુળના અંગાર રાજન, અરે તારા પૂર્વજોએ પિતામહોએ અમારા જેવા બ્રાહ્મણોની ઋષિઓની રક્ષા કરી, સન્માન કર્યું, જે તે સમયે ભેટ સોગાદ અમારી પૂજા કરતા હતા અને ત્યાં આવું પગલું ભર્યું. જ્યાં હું તને શાપ આપું છું. અને અંજળી છોડી દીધી કે જેવી રીતે સર્પ દ્વારા અપમાન કર્યું, તને 7મા દિવસે તક્ષક નામનો નાગ દંશશે અને એનાથી તારું મૃત્યુ થશે. બ્રહ્મચારીના મુખમાંથી વાઘ વજ્ર છૂટી ગયું અને એકદમ દોડતો દોડતો ગયો પિતાજીની ગોદમાં આવીને આક્રાંત એકદમ રડવા લાગ્યો, અત્યંત રડવા લાગ્યો. રુદન સાંભળીને ઋષિની સમાધિ ખુલી ગઈ. તરત જ કહેવા લાગ્યા, બેટા શું થયું? પોતાનો ગળામાં જોયેલો સર્પ ઉતારી દીધો, એનું કંઠ અવરુદ્ધ થઈ ગયું હતું, કંઈ બોલી ન શકે. એમના મિત્રોએ જે ઘટના બની એ કહી દીધી. જ્યારે સાંભળ્યું કે ધર્માત્મા જેવા રાજા પરીક્ષિતને પુત્રએ શાપ આપી દીધો, ઋષિકુમારનું વચન મિથ્યા જાય નહીં. ઋષિ અત્યંત અફસોસ કરવા લાગ્યા, અરે બેટા, આ તે શું કરી નાખ્યું? આ ધરાને, આ પૃથ્વી, અવની, ધરણી, વસુંધરાને પરીક્ષિત જેવો રાજા હવે નહીં મળે. અરે રાજા અધર્મી હોય, અનીતિ વાળો હોય, પાપી હોય, ખાધેડું હોય, એમ કર ઉઘરાવતો હોય, ભેગું કરતો જાતો હોય તો એની પ્રજા દુઃખી થાય. યથા રાજા તથા પ્રજા. ધર્મ ને વરેલો હતો પરીક્ષિત. આ તે શું કર્યું? હે પરમાત્મા, અમારા દ્વારા આ શું થઈ ગયું? છેવટે તો એક સેવકને મોકલ્યો અને કહ્યું કે જે બન્યું એ સમાચાર સંભળાવી દો. સેવકે કહ્યું રાજા પરીક્ષિતને કે તમારા ઉપર આવી રીતે અપરાધ થયો તો તમે શાપિત થઈ ગયા છો. ઋષિકુમારનો તમને શાપ લાગ્યો છે, માટે તમારે જે ઉપાય કરવો હોય તે કરી શકો. રાજા તરત જ આત્મચિંતન કરવા લાગ્યા, મનન કરવા લાગ્યા. હે ભગવાન, આ મારી કુબુદ્ધિ, મને આવું કેમ સૂઝ્યું? આ ઋષિનું મારાથી અપમાન કેમ થયું? ભગવાન, તમે મને આ સજા આપી અવશ્ય. અરે મારું તો અત્યારે જ મૃત્યુ થવાને યોગ્ય હું હતો, પરંતુ ચલો હવે 7 દિવસ મળ્યા છે તો મારા મૃત્યુને હું મંગળ બનાવી લઈશ. બુદ્ધિ યોગમ દદામી તમ. ભગવાન જો સમયે સમયે એવા સાધકને, એવા ધર્માત્માને પુણ્ય કાર્ય કરશો તો બુદ્ધિ યોગ આપશે. ભગવાનના શ્રી ચરણોમાં જતા રહેશે. લગભગ 10મા અધ્યાયનો 10મો શ્લોક ગીતાજીમાં ભગવાન કહે, હું એને બુદ્ધિ યોગ પ્રદાન કરું છું. અને પરીક્ષિત ચાલી નીકળ્યા પરમાત્માના શ્રી ચરણોમાં. હું મુક્ત કઈ રીતે થાવ, આવી માંગણી. ભગવાન મને શરણોમાં લઈ લ્યો, એવી માંગણી. વેદના से भीतर સાચી હો, સાચો પોકાર હોય, સાચી પ્રાર્થના હોય તો અવશ્ય આપણને પરમાત્મા મળે છે.
हे प्रभु मुझे बता दो, हे प्रभु मुझे बता दो, शरणों में कैसे आऊं। हे प्रभु मुझे बता दो, चरणों में कैसे आऊं। हे प्रभु मुझे बता दो, हे प्रभु मुझे बता दो, शरणों में कैसे आऊं। माया के बंधनों से, माया के बंधनों से मैं मुक्ति कैसे पाऊं। हे प्रभु मुझे बता दो, हे प्रभु मुझे बता दो। પરમાત્મા અમને ચરણે લઈ લ્યો એવી પ્રાર્થના ક્યારેક કરવી જોઈએ। हे नाथ, मैं आपका हूँ, मैं आपको भूलूं नहीं, ऐसी कृपा करो। नहीं तो भगवान શું કહે છે? भगवान भगवती अगर भगवान નો આ પ્રોમિસ છે, વચન, तू मेरे नाम में तो मैं तेरे काम में, तू मारा नाम में लागेलो रहे तो हूँ तारा बधा कार्य करीश। अनन्य शरणागति, तू मेरे काम में, अरे तू मेरे नाम में तो मैं तेरे काम में, परंतु तू तेरे काम में तो मैं मेरे धाम में। अगर तू तेरे ही सब काम में फंसा हुआ है तो मैं अपने परम धाम में विश्राम कर ही रहा हूँ। बोलो जय श्री कृष्ण। हे प्रभु मुझे बता दो, हे प्रभु मुझे बता दो, शरणों में कैसे आऊं। माया के बंधनों से माया के बंधनों से मैं मुक्ति कैसे पाऊं। हे प्रभु मुझे बता दो, मैं पतित हूँ स्वामी, मैं पतित हूँ और आप पावन है। पतित यानी पतन हुआ है मेरा। ये संसार में देखो ना, वासना विकार भोग में डूबा हुआ, सोया हुआ मोह निद्रा में, लेकिन आपके शरणों में आया हूँ। न जानो मैं कोई पूजना, अज्ञान हूँ मैं भगवन। न जानो मैं कोई पूजना, अज्ञान हूँ मैं भगवन। करना
ठुकराओ ना मुझे अब, ठुकराओ ना मुझे अब, चरणों में शीश झुकाओ। हे प्रभु मुझे बता दो, हे प्रभु मुझे बता दो। बस मेरी अंतिम प्रार्थना है क्या भगवान इतना कीजिए अपनी ही भक्ति दीजिए, भगवान इतना कीजिए कीजिए कीजिए, भगवान इतना कीजिए अपनी ही भक्ति दीजिए। पाऊँ मैं प्रेम आपका, करूँ मैं सिर्फ प्रेम आपसे, तुझको ना भूल पाऊँ। हे प्रभु मुझे बता दो, हे प्रभु मुझे बता दो। चरणों में कैसे आऊँ, माया के बंधनों से, माया के बंधनों से मैं मुक्ति कैसे पाऊं। हे प्रभु मुझे बता दो, हे प्रभु मुझे बता दो। बोलो दीन बंधु भगवान की जय। कथा क्रम ने विश्राम तरफ લઈ જઈએ। ભગવાન શ્રી સુખદેવ મહારાજ જેમનું મિલન થશે રાજા પરીક્ષિત સાથે અને જે સંવાદ થશે, જે પ્રશ્ન અને ઉત્તર થશે એ કથા ક્રમને સૂચિ પણ નિર્દેશિત કરવામાં આવશે। અહીં જ વિરામ આપીએ એ પહેલા હરિનામ સંકીર્તન થશે, ભાગવત ભગવાનને આરતી થશે। કોઈનું વક્તૃત્વ બાકી હોય તો વિલંબ ન કરે। સૌને જય શ્રી કૃષ્ણ। વક્તૃત્વ પછી અમે તરત જ હરિનામ સંકીર્તન અને આરતી માટે આવો। પરમ પૂજનીય અને પરમ વંદનીય એવા શ્રી વ્યાસપીઠ પર બિરાજેલા વ્યાસ ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું। અહીં આપણે સૌ સદભાગ્યશાળી છીએ કે સુખદેવજી મહારાજના સ્વરૂપમાં આપણને જે ડૉક્ટર સ્વામી મળેલા છે, તો તેમને પણ હું નમન કરું છું। ડૉક્ટર સ્વામીના પૂર્વાશ્રમ વિશેનો હું તમને થોડો પરિચય આપું છું। તેમનો જન્મ 1/1985માં મહુવા તાલુકાના નાના આસરાણા ગામમાં થયો હતો। તેમનું બાળપણ અને 1 થી 7નો અભ્યાસ નાના આશ્રમમાં થયો છે। ત્યારબાદ ધોરણ 8 થી 12 અને કોલેજનો અભ્યાસ
સુરતમાં કરેલો છે. અને ત્યારબાદ 2010થી 2014માં તેમણે સુરતમાં જ એઝ એ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે સેવા આપેલ છે. અને 2014માં એના જીવનમાં 2 ઘટના એવી બની કે તેને આત્મજ્ઞાન થયું. અને 15/8/2014 ના રોજ એમણે ગૃહત્યાગ કરી વૃંદાવન ગયા. ત્યાં હરિબોલ મહારાજના આશ્રમમાં 6 મહિના સેવા કરી. ત્યારબાદ તેઓ કાશણી ગુરુ શ્રી શરણાનંદ સ્વામીના ચરણોમાં ગયા, રમણરેતી ધામમાં. અને તેમણે તારીખ 9/5/2016 કુંભના ઉજ્જૈનના કુંભ મેળામાં ગુરુ કાશણી શ્રી શરણાનંદ સ્વામીના હાથે ગુરુ દીક્ષા પ્રાપ્ત કરી અને તેમને નામ ધારણ કર્યું ડૉક્ટર સ્વામી ગુરુ વિમલાનંદજી મહારાજ. અને ત્યાર પછી તેઓએ કાશીમાં ત્યારબાદ તેઓએ હરિદ્વારમાં 2 વર્ષ અભ્યાસ કર્યો પતંજલિ વિદ્યાપીઠમાં. ત્યાં તેમને યોગ અને સંસ્કૃતમાં નિપુણતા પ્રાપ્ત કરી. ત્યારબાદ તેઓએ હરિદ્વારમાં કાશની વિદ્યાપીઠમાં જ અભ્યાસ કર્યો. ત્યાં તેમણે યોગ દર્શન, ન્યાય દર્શન, વ્યાકરણ, વેદાંત અને અન્ય શાસ્ત્રોનું સઘન અભ્યયન કર્યું. ત્યારબાદ છેલ્લા 6 મહિનાથી તેઓ મસૂરીના જંગલમાં કઠોર તપશ્ચર્યા કરે છે, જેણે આપણે તો વિચારી પણ ના શકીએ. અમે તો જોયેલું છે, ગયા ગુરુ પૂનમમાં અમે ગયા હતા લાભ લેવા. બહુ કઠોર તપ કરે છે. અને પતંજલિ વિદ્યાપીઠ દરમિયાન તેમણે મહાભારતના શાંતિ પર્વનો 71 એપિસોડનું ટીવીમાં અડધો કલાક પ્રવચન આપેલું છે. તેમણે 2 રામકથા કરેલી છે. અને હાલમાં આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણનો લાભ લઈ રહ્યા છીએ. શ્રીમદ ભાગવત મહાપુરાણ તેમની આ 3જી કથા છે. તો આવા શ્રી ડૉક્ટર સ્વામીના મુખારવિંદથી આપણને જે દેવોને પણ દુર્લભ કહી શકાય તેવો કથાનો લાભ આપણને મળે છે. તો આપ સૌએ આ કથાનો મહત્તમ લાભ લેવો જોઈએ. આ કથાના 3જા દિવસે એટલે કે આવતીકાલે જે જ્ઞાનનો આપણને લાભ મળે છે તેની સૂચિ આ પ્રમાણે છે. સુખદેવજીનું આગમન, પરીક્ષિત દ્વારા પ્રશ્નો, સૃષ્ટિની રચના, ચતુશ્લોકી ભાગવત, વિદુરજીનું ચરિત્ર, માનવ સૃષ્ટિનો વિસ્તાર, દેવહૂતિ કપિલ ચૌહાણ, સતી ચરિત્ર, ધ્રુવ ચરિત્ર, પૃથુ ચરિત્ર અને પ્રાચીન બરેની પુરંજન ઉપાખ્યાન દ્વારા પરમગતિ. તો આ કથાનો બધાને મેક્સિમમ લાભ લેવા વિનંતી. અને આવતીકાલે સવારની આરતી ધીરુભાઈ વાળા અને મગનભાઈ કલસરિયા માકણાવાળાના, અને બીજી આરતીનો એટલે કે સંધ્યા આરતીનો લાભ ભરતબાબુ દરૈયા અને બળુભાઈ બાબરિયા ધરવાળા. તો આ લોકોને સમયસર સહપરિવાર આવી જવા નમ્ર વિનંતી છે. અસ્તુ. જય ગુરુનાથ. બોલ હરી બોલ હરી હરી ગોવિંદ બોલ. બોલ હરી બોલ હરી 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 બોલ. કેશવ માધવ ગોવિંદ બોલ. नाम प्रभु का है सुखकारी. प्रभु का है सुखकारी. नाम प्रभु का है सुखकारी. नाम प्रभु का है सुखकारी. पाप कटेंगे क्षण में भारी. पाप कटेंगे क्षण में भारी. पाप कटेंगे पल में भारी. पाप कटेंगे पल में भारी. नाम का पी ले अमृत घोल. नाम का पी ले अमृत घोल. नाम का पी ले अमृत घोल.
से मुक्ति पाई।